Standard 7 Mathematics, change and probability. Okay, so what is mean of change and probability? Probability, change that means tug, or chance that means tug on a probability that means ki संभावना. Okay, this word often to come up to a daily life. We often to say there is no chance raining today. ઓકે, તો આપણે છે ને અમુક શબ્દો જે એવા છે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ, બરાબર છે, કે આજે ખુલ્લું આકાશ હોય, સૂર્યદેવ દેખાતા હોય, બરાબર છે, ત્યારે આપણે કહીએ છીએ કે આજે વરસાદ પડશે નહીં, બરાબર છે. એન્ડ ઓલ્સો સે થિંગ્સ લાઈક ઇટ ઇઝ ક્વાઇટ પ્રોબેબલ દેટ ઇન્ડિયા વિલ વિન ધ વર્લ્ડ કપ. ઓકે, તો આપણે આવું પણ કહીએ છીએ કે આજે છે ને આપણે ઇન્ડિયા જે વર્લ્ડ કપ છે જીતવાની સંભાવના વધુ છે, બરાબર છે. હવે જુઓ કે આવા જે સંભાવનાવાળા પદો છે એને સારી રીતે સમજવા હોય તો આપણે થોડાક ઉદાહરણ લઈએ, બરાબર છે. ફર્સ્ટ વન, ધ સન કમિંગ અપ ફ્રોમ ધ વેસ્ટ. ઓકે, તો શું છે, તો સૂર્ય છે પશ્ચિમ દિશામાંથી ઉગે છે, તો એની સંભાવના કેટલી છે? 0ની સંભાવના છે. કેમ? બીકોઝ સન ઇઝ રાઇઝિંગ અપ ફ્રોમ ધ ઈસ્ટ. ઓકે, સૂર્ય જે છે પૂર્વમાંથી ઉગે છે, પશ્ચિમ દિશામાંથી કોઈ દિવસ ઉગતો નથી, બરાબર છે. તો આ પ્રોબેબિલિટી કેવી છે? 0. એની શક્યતા કેટલી છે? આની પ્રોબેબિલિટી કેટલી છે? 0%. ઓકે, સેકન્ડ વન, એન એન્ડ ગ્રોવિંગ અપ ટુ 3 મીટર હાઇટ. ઓકે, તો શું છે કે કેડી જે છે એની ઊંચાઈ જે છે એ 3 મીટર સુધી વધે છે, બરાબર છે. એ શું છે? આની સંભાવના કેટલી છે? સંભાવના આની 0 છે, કારણ કે કીડીની ઊંચાઈ છે, કીડી લગભગ 1 સેન્ટીમીટરથી વધારે હોઈ શકતી નથી, બરાબર છે. એટલે આની પ્રોબેબિલિટી કેટલી છે? 0 છે. ઇફ યુ ટેક અ ક્યુબ ઓફ અ લાર્જર વોલ્યુમ ઇટ્સ સાઇડ વિલ ઓલ્સો બી ધ લાર્જર. ઓકે, તો આમાં શું છે કે મોટા કદનો ઘન લેવામાં આવશે તો તેની બાજુ પણ મોટી હશે, બરાબર છે. એની પ્રોબેબિલિટી છે 100%ની પ્રોબેબિલિટી, સાચી વસ્તુ છે કે તમે મોટો ઘન લો તેની સાઈડ પણ કેવી હશે? મોટી જ હશે, બરાબર છે. નેક્સ્ટ જે છે, ઇફ યુ ટેક અ સર્કલ વિથ એન લાર્જર એરિયા દેન ઇટ્સ રેડિયસ વિલ બી ઓલ્સો બી લાર્જર. ઓકે, આ શું છે? તો આપણે જે ક્ષેત્રફળ છે, આપણે કોઈક મોટો ક્ષેત્રફળ ધરાવતું વર્તુળ લે છે, સર્કલ લે છે, તો સ્વાભાવિક છે એની રેડિયસ પણ કેટલી, એની જે ત્રિજ્યા છે એ કેવી પણ મોટી જ હોવાની છે, બરાબર છે. નેક્સ્ટ છે ઇન્ડિયા વિનિંગ ધ નેક્સ્ટ ટેસ્ટ સિરીઝ. હવે આ જે પ્રોબેબિલિટી છે કે ઇન્ડિયા જે નેક્સ્ટ સિરીઝ છે વિન થશે એની પ્રોબેબિલિટી કેટલી છે? 50%. જીતે કોણ ખરી ને ના પણ જીતે તો આની પ્રોબેબિલિટી કેવી છે? 50%. અમુક પ્રોબેબિલિટી કેવી હતી? 0% છે. અમુકની પ્રોબેબિલિટી 50% અને અમુકની પ્રોબેબિલિટી કેવી છે? 100%ની, કે આવું જ હોય, બરાબર છે. હવે ચાન્સ, બરાબર, એટલે તક. હવે જુઓ કે એક સિક્કો છે ને એને શું છે, એને 25 વાર શું કરવા છે? હવામાં ઉછાળવામાં આવે છે. તો એક વખત ટેલ્સ પડે છે ને એક વખત હેડ પડે છે, એની સંભાવના કેટલી છે? તો અહીંયા મુજબ છે. તો ફર્સ્ટ ટાઈમ કર્યું છે તો હેડ્સ પડે છે, સેકન્ડ ટાઈમ ટેલ, થર્ડ ટાઈમ ટેલ, ફોર્થ ટાઈમ હેડ્સ, ટેલ, હેડ્સ, ટેલ, હેડ્સ, હેડ્સ, ટેલ, હેડ્સ, ટેલ, બરાબર છે. હવે શું છે, તો હવે શું કરવાનું છે કે નંબર ઓફ ટાઈમ, તો 1 છે દેટ મીન્સ કે હેડ્સને આપી દો, 2 છે ટેલ્સને આપી દો, બરાબર છે. હેડ્સ પડે છે એની કેટલી પ્રોબેબિલિટી છે આપણે ચેક કરીએ, બરાબર છે. હેડ્સ પડે છે એની, તો અહીંયા જોઈ લો તો કેટલી વાર છે? 1 2 3 4 5 6 7 8 9. સો સિમ્પલી આપણે શું કરવાનું છે? હેડ્સ પડે છે તો 9 જે છે તો કેવી રીતે 1 2 3 4 5 સોરી 4 and 5 6 7 8 ને 9, બરાબર છે. 9 છે ટેલ્સ પડે એની પ્રોબેબિલિટી કેટલી છે?
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 60 60 વાર ટેલ પડે છે. દેટ મીન્સ કે શું છે 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 અને આ તો અહીંયા કેટલી વાર પડે છે 9 ટાઈમ્સ અને અહીંયા કેટલી વાર છે 16 ટાઈમ. તો આનું જે ટોટલ છે કેટલું છે તે 25 થઈ જાય છે. ઓકે, હવે જુઓ તે કોઈ પણ એક છે બરાબર છે, ટોસ કરવામાં છે કોઈનને 100 ટાઈમ્સ. તો એમાં શું છે કે હેડ્સ પડે છે એન્ડ ટેલ્સ. ઓકે, તો આફ્તાબ થ્રુ ધ ડાઈ. હવે જુઓ સોરી, અહીંયા જે ફર્સ્ટ વન જે છે એનું જે છે કોઈન છે ને 100 ટાઈમ્સ કરવાનો છે. હવે જે આફતાબ છે ને એ ડાઈસ ઉછાળે છે. શું કરે છે? ડાઈસ. તો ડાઈસ ઉછાળે છે તેનો અર્થ શું છે કે ડાઈસ એમાં 1 2 3 4 5 ને 6 આંકડા લખેલા હોય છે બરાબર. એને જે ફેંકે છે એની પ્રોબેબિલિટી કેવો છે તો 30 કેટલું છે 250 ટાઈમ્સ છે, 250 ટાઈમ્સ. દેટ મીન્સ કેટલા ડાઈસ છે 1 2 3 4 5 તો કેટલી ટાઈમ્સ છે 5 ને 5 10, 5 + 5 10, 10 + 15 20 25 30 34. ઓકે, 5 10 15 20 25 30 35 40 5 10 15 20 25 30 35 40 45 and 47. 5 ડાઈસ પર 4 આવે છે બરાબર છે. એની પ્રોબેબિલિટી કેટલી છે 5 10 15 20 25 30 35 40 45 50 52. ઓકે, હવે ડાઈસ પર જે છે 5 એની પ્રોબેબિલિટી કેટલી છે 5 10 15 20 25 30 35 and 39. હવે ડાઈસ પર 6 આવવાની પ્રોબેબિલિટી કેટલી છે 5 10 15 20 25 30 35 અને 40 બરાબર છે. હવે આનું જે એડિશન કરો ને તો કેટલું મળે છે 250 ટાઈમ્સ મળી જાય છે બરાબર છે. હવે વોટ ઇઝ પ્રોબેબિલિટી? હવે જો તો આપણે સંભાવના શું છે કે આપણે જ્યારે સિક્કાને ઉછાળીએ છીએ ને ત્યારે 2 જ પ્રોબેબિલિટી હોય છે. શું કાં તો એ હેડ્સ પડે કાં તો એ ટેલ્સ પડે. તો એની પ્રોબેબિલિટી કેટલી છે 1.2, 1/2 બરાબર છે. એટલે હેડ્સ અને ટેલ 2 છે, દેટ મીન્સ ટેલ અને પડે છે 1 એટલે શું છે 1 બરાબર છે. હવે જો હવે આપણી પાસે ડાયસ છે બરાબર છે. ડાયસને હવે આપણે થ્રો કરે છે હવામાં બરાબર છે. તો ડાયસમાંથી કોઈ પણ 3 પડે કે 1 પડે કે 6 પડે કે એની સંભાવના કયા છે? એક જ સંભાવના છે બરાબર છે. એટલે 1/6 એટલે જેટલી સંખ્યા વધારે છે એટલી એની સંભાવના કેટલી છે ઓછી બરાબર છે. હવે એમ કરો કે તમારી જોડે 52 પત્તા છે. 52 પત્તાને શું છે કેટ છે. હવે એમાંથી એકો આવવાની સંભાવના કેટલી છે 4 વખત સંભાવના છે બરાબર. કારણ કે 4 વાર શું છે કે આમાં 4 એકા આવશે, 4 / 52 એટલે 1/3 13, 1/13 શું છે આપણે 1/13 શું છે કે પ્રોબેબિલિટી છે આપણી બરાબર છે. હવે શું છે now we are going to move on exercise number 3.4. ઓકે, તો જે તમને 3.4 જે છે એ એક્સરસાઇઝ છે એ તમને સેન્ડ કરી દેવામાં આવશે બરાબર છે. તો આ ચેપ્ટરમાં 1 2 અને 3 એક્સરસાઇઝ છે બરાબર છે. દરેકનું છે આપણે તમને સેન્ડ કરી દીધેલું છે બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે જે 4th ચેપ્ટરનું નામ છે સિમ્પલ ઇક્વેશન ભણીશું બરાબર છે. તો આ જે 3 ચેપ્ટર છે આમાં આપણે શું શું ભણ્યા તો ફર્સ્ટ ઓફ જે ઇન્ટ્રોડક્શન ભણ્યા છે, પછી ભણ્યા આપણે કલેક્ટિંગ ડેટા, ઓર્ગેનાઇઝિંગ ઓફ ડેટા, પછી છે રિપ્રેઝન્ટ ઓફ એટિવ વેલ્યુ, એરેથમેટિક મીન્સ. ઓકે, તો મીન એટલે કે મધ્યક બરાબર છે.
નંબર ઓફ ઓબ્ઝર્વેશન એન્ડ નંબર ઓફ ધ ટોટલ ઓફ ઓબ્ઝર્વેશન નંબર ઓફ ઓબ્ઝર્વેશન એ રીતનું બરાબર છે. ધેન આફ્ટર વોટ વી આર લર્ન રેન્જ આવી છે બરાબર છે. તો રેન્જમાં શું હતું કે નાના અક્ષરથી મોટા અક્ષર સુધીની બરાબર છે. તેના આફ્ટર આપણે શું શીખ્યા હતા? મોડ શીખ્યા હતા બરાબર છે. શું બહુલક શીખ્યા હતા. તો કોઈ પણ સંખ્યામાં સૌથી વધારે વખત જે અંકો આવે છે એને આપણે બહુલક કહીએ છીએ. મોડ ઓફ લાર્જ ડેટા શીખ્યા હતા અને ઓર્ગેનાઇઝ કેવી રીતે કરવાનું એ શીખ્યા હતા. મેનેજ કેવી રીતે કરવાનું આ રીતે ટેલી બાર કરીને મેનેજ કરી શીખ્યા હતા. પછી શું આવ્યું તો મીડિયન આવ્યો હતો. દેટ મીન્સ કે મધ્યસ્થ બરાબર છે. તો કોઈક આવા ડેટા હોય છે એની મધ્યસ્થ વેલ્યુ કેવી હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે મીડિયન છે 41 છે અને મોડ છે 32 છે બરાબર છે. કારણ કે 32 એટલે શું કે બહુલક છે, વધારે વખત આવે છે 32 અને 42 શું છે મીડિયન છે કે 42થી આ બાજુની સંખ્યા 42થી આ બાજુની સંખ્યાઓ અલગ થાય છે. ઓકે. પછી તેના આપણે વોટ વી હેવ લર્ન યુઝ ઓફ બાર ગ્રાફ અને ચૂઝિંગ ઓન અ ચૂઝિંગ સ્કેલ બરાબર છે. આ રીતે આપણે બાર ગ્રાફ ભણ્યા હતા. તો બાર ગ્રાફમાં શું હતું કે હાઈએસ્ટ વેલ્યુ કોની છે, લોએસ્ટ વેલ્યુ કોની છે એ બધું સ્કેલ લેતા શીખ્યા હતા બરાબર છે. એ શીખ્યા હતા. પછી શું છે કે આપણે ડબલ ડ્રોઈંગ બાર શીખ્યા હતા બરાબર છે. એક જ જે પ્લેન હોય છે એની અંદર જે ડબલ ડ્રોઈંગ બાર હોય છે એ શીખ્યા હતા બરાબર છે. તેના આફ્ટર એક્સરસાઇઝ 3.3 હતી. પછી શું થાય છે આજે પણ ચેન્જ પ્રોબેબિલિટી એન્ડ ચેન્જ બરાબર છે. આ શીખ્યા હતા બરાબર છે. હવે આપણું જે ચેપ્ટર છે પૂરું થાય છે બરાબર છે.